અમદાવાદ શહેરમાં હત્યા, અપહરણ, લૂંટ અને ચોરીના બનાવો સતત સામે આવી રહ્યા છે, ત્યારે શહેર પોલીસ કમિશનર GS મલિકે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે છેલ્લા 3 વર્ષમાં નોંધાયેલી ગુનાખોરીના આંકડા રજૂ કર્યા હતા. શહેરના પાલડી અને ઓઢવ વિસ્તારમાં થયેલી હત્યાની ઘટના હજી તાજી છે, ત્યાં શહેરમાં ગુનાઓ ઘટ્યા હોવાનો પણ દાવો તેમણે કર્યો હતો. શહેર પોલીસ કમિશનર GS મલિકે કહ્યું હતું કે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ 2 વર્ષમાં ઘટ્યો છે. વર્ષ 2023માં ઓગસ્ટ સુધીમાં ગુનાખોરીના 8,642 કેસ, 2024 ઓગસ્ટ સુધીમાં 6,643 કેસ, 2025 ઓગસ્ટ સુધીમાં ગુનાખોરીના 6,554 કેસ નોંધાયા છે. છેલ્લા 2 વર્ષ કરતાં આ વર્ષે ગુનાખોરી ઘટી હોવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે પોલીસને CCTV પ્રોજેક્ટથી મહત્વના કેસ ઉકેલવામાં ઘણી મદદ મળી રહી છે. શહેરમાં ખાનગી CCTV લગાવવાથી ઘણા કેસોની માહિતી મળી છે. ચાલુ વર્ષે પ્રોજેક્ટ CCTV પાર્ટ 2ની શરૂઆત કરાઈ છે. પોલીસ સ્ટેશનમાં શહેરના 3,437 ખાનગી CCTVની ફીડ આવી રહી છે. આ ઉપરાંત 3,061 ખાનગી CCTVની ફીડ કંટ્રોલ રૂમને મળી રહી છે, જ્યારે મહાનગરપાલિકાના 4,000 જેટલા કેમેરાની ફીડ પોલીસને મળે છે. CCTV કેમેરા ક્રાઇમ ડિટેક્શનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શહેરમાં ધારના કેસોમાં 100% ડિટેક્શન છે. ગયા વર્ષે લૂંટના 76 કેસમાંથી 67 કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા છે, કે જેનું 86.16% ડિટેક્શન છે. ગરફોડ ચોરીના ગયા વર્ષે 231માંથી 131 કેસ ઉકેલાયા છે, જેનું 56.7% ડિટેક્શન છે. ચોરીના કુલ ચાલુ વર્ષે 2,372 કેસ આવ્યા છે. ગયા વર્ષે 2,514 કેસ આવ્યા હતા. વધુમાં પોલીસ કમિશનરે કહ્યું હતું કે શહેરમાં SP રિંગ રોડ અમદાવાદમાં સામેલ થયો છે, ત્યાંના પણ ગુના ઉકેલાઈ રહ્યા છે. ઓટો બિલ્ડર હત્યા કેસમાં CCTVની ખાનગી ફીડથી પોલીસની કામગીરી સરળ બની છે. CCTVથી બિલ્ડરના હત્યારા બનાસકાંઠા ગયા હોય તેવું જાણવા મળ્યું હતું, જેથી આરોપીની ધરપકડ થઈ હતી અને મનસુખ લાખાણીની પણ ધરપકડ કરવામાં આવી છે. આજે આપણે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી છે. અમે અમદાવાદ શહેરના તમામ PI અને એના ઉચ્ચ અધિકારીઓની સાથે આપણે ક્રાઇમની શું સિચ્યુએશન છે એની ચર્ચા કરવામાં આવી. અમે છેલ્લા 3 વર્ષના સરખામણી આપણે જોઈએ કે કેટલા ક્રાઇમ વધ્યા છે કે કેટલા ઘટ્યા છે. તો એકંદરે ક્રાઇમ આપણે જોઈએ છે, ફર્સ્ટ પાર્ટના જે મુખ્ય ક્રાઇમ આપણે જોતા રહીએ તો એમાં 2023માં અગસ્ત માસ સુધી 8,642 હતા. 24માં ઘટીને 6,643 થયા અને હવે ઘટીને 6,554 થયા છે. એકંદરે ઓવરઓલ ક્રાઇમની સિચ્યુએશન જોઈએ તો એ કાબુ હેઠળ ગણી શકાય. પણ સૌથી મહત્ત્વના જે છે આપણે પ્રોજેક્ટ જે CCTVના હાથે લીધા હતા, લાસ્ટ યરથી એ ચાલે છે, એના બધી સમીક્ષા કરવામાં આવી. અત્યાર સુધી કુલ જે ખાનગી લોકોને કહીને જે CCTV પોલીસે લગવાયા છે એ અત્યાર સુધીમાં 23,917 CCTV લગાડ્યા છે. અને આ CCTV જે લગાડ્યા છે એ પછી ચાલુ વર્ષે આપણે પ્રોજેક્ટ 2ની શરૂઆત કરી હતી, જેમાં આ જે ખાનગી CCTV છે એ આપણા પોલીસ સ્ટેશનમાં પણ એની જે અગત્યના CCTVની ફીડ આવી શકે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી શકે, એની પણ સમીક્ષા કરવામાં આવી. અત્યાર સુધીમાં પોલીસ સ્ટેશનમાં 3,437 આવા CCTV કેમેરાની જે ખાનગીની ફીડ આપણે પોલીસ સ્ટેશનમાં આવી રહી છે અને 3,061ની કંટ્રોલ રૂમમાં આવી રહી છે. આ સિવાય લગભગ 4,000 જેટલા CCTV આપણે સરકારી છે, જે AMCના પણ એમાં કાઉન્ટ કર્યા છે અને નિર્ભયા પ્રોજેક્ટના આ લગભગ 4,000 છે. તો એકંદરે કહી શકાય કે અમદાવાદમાં લગભગ 27,000થી વધારે CCTV જાહેરમાં અત્યાર સુધી લાગી ચૂક્યા છે. આ CCTVથી જે સૌથી મોટો ફાયદો થયો છે એ ક્રાઇમ ડિટેક્શનમાં થયો છે. ક્રાઇમ અમુક બને છે, અમુક આપણે કંટ્રોલ નહીં કરી શકો એ બનીને, પણ એનો ડિટેક્શન ખાસ કરીને મિલકત સંબંધી જે ગુનાઓ છે એમાં ખાસા કાબુ હેઠળ છે. અમે જોતા હતા આંકડા, તો ધાડ જે છે એ લાસ્ટ યર અગસ્ત સુધી 10 હતી, આ વર્ષે 4 છે, પણ 100% ડિટેક્શન છે. લૂંટ લાસ્ટ યર 76 હતી અગસ્ત સુધી, આ વર્ષે 55 છે, પણ આ વર્ષે ડિટેક્શન 98% છે. લૂંટના 55 પૈકી 54 ડિટેક્ટ છે. એવી જ રીતે ઘરફોડ ચોરીમાં 231 પૈકી 131 ડિટેક્ટ છે, એટલે 56.7% ડિટેક્શન છે, જે લાસ્ટ યર 50% હતા. એમાં પણ સુધારો છે. ચોરીઓનો ડિટેક્શન જે છે એમાં પણ ખાસા
આ સુધારા છે એ 2372 ચોરીઓ ચાલુ વર્ષે 8 મહિનામાં થઈ છે, જે લાસ્ટ યર 2514 હતી, એટલે ચોરીઓ ઘટી છે. પણ ડિટેક્શન જોઈએ તો ચાલુ વર્ષે 39.9% છે, જે લાસ્ટ યર 33% હતા. એમાં પણ ડિટેક્શનમાં ખાસો સુધારો થયો છે. તો એકંદરે સીસીટીવીથી એ પોલીસને ખાસી મદદ મળી રહી છે. કોઈ પણ ગુનાગારને શોધવા, પોલીસની રેસ્પોન્સ જુઓ, તરત જ એમાં પોલીસ ડિટેક્ટ કરી રહી છે. સર, સીસીટીવી ઘણા ફળદાયી સાબિત થયા છે. તો અત્યારે જે લગાડ્યા છે આપણો કોઈ ફોટો થઈ ગયો હજી, અને ટાર્ગેટ ક્યાં સુધી લઈ જવાનો છે આપણો, અને કયા કયા એરિયાને કવર કરવાના છે? કારણ કે અમદાવાદથી દિવસે દિવસે વિકસિત થઈ રહ્યું છે, તો કેટલો ટાર્ગેટ આપણે બાંધેલો છે અત્યારે? નહીં, આ સીસીટીવીનો કોઈ એવો સ્પેસિફિક ટાર્ગેટ નથી, પણ જ્યાં સુધી શક્ય હોય પોલીસ વધારેમાં વધારે સીસીટીવી લગાડે. અત્યારે જે પણ ક્રાઇમ સેન્સેશનલ પણ થયા છે, સીસીટીવીથી જ આપણે મદદ મળી છે એને શોધવામાં. એનો નંબર, વાહનનો નંબર મળી જાય, માણસ કઈ બાજુ ગયા છે, પોલીસને એવું ખ્યાલ આવી જાય અને એમાં ડિટેક્ટ થાય છે. એવો અમે અપેક્ષા છે કે પોલીસ ઓર એમાં આપણે કહી રહ્યા છીએ કે વધારેમાં વધારે સીસીટીવીઓ લાગે. એનાથી પોલીસ એમાં ખાસા ફાયદા થાય છે. અમુક એરિયા પણ આ વખતે એડ થયા છે. આખી જે સરદાર પટેલ રિંગ રોડ છે એ આપણા અમદાવાદ સિટીમાં સામેલ થઈ ગઈ છે, અને એનાથી પણ અમુક જે એરિયા બધા છે તો થોડા આમાં પણ સીસીટીવીની સમીક્ષા કરવામાં આવી રહી છે. સર, સીસીટીવીથી તાજેતરમાં એકાદો ગુનો જો ઉકેલાયો, ખાસ કરીને નિકોલ હોટલની અંદર જે બિલ્ડરનું મૃત્યુ થયું હતું, મુખ્ય ભાગ જે બની રહ્યો હતો એ સીસીટીવીનો ભાગ બની રહ્યો હતો. હવે એકાદો કોઈ કિસ્સો હશે કે જે સીસીટીવીમાં કારણ ઉપયોગી થયો? આજે છે દાખલા તરીકે એક જો ઓઢવના જે કેસ છે, જે હિંમત રૂદાણીના જે મર્ડર બિલ્ડરના થયા હતા, એના જ પાર્ટનરે કરાયા છે. એમાં તમે જુઓ છો કે સૌથી પહેલાં પોલીસે આવીને ઓઢવ પોલીસ સ્ટેશનમાં જે સીસીટીવી છે, જે ખાનગી સીસીટીવી ફીડ આવે છે, એનાથી ચેક કર્યા. એનાથી આ મોટરસાઇકલનો નંબર મળ્યો, એ મોટરસાઇકલ કઈ બાજુ ગઈ છે એના નંબર મળ્યો. પછી આનાથી સીસીટીવીથી લીડ થઈને એવું જાણ્યું કે આ બનાસકાંઠા બાજુ ગયા છે. તરત જ ત્યાં આપણા ડીસીપી ઝોન 5 જીતેન્દ્ર અગ્રવાલે બહુ એક્ટિવલી રાતમાં ત્યાં એસપીને સંપર્ક કર્યો, અને 3 આરોપીઓને ત્યાં સિરોહી ડિસ્ટ્રિક્ટથી, કેમ કે આ આપણા ગુજરાતની ડિસ્ટ્રિક્ટને ક્રોસ કરી લીધા હતા, એટલે ત્યાંથી પકડ્યા હતા. અને પછી એ મનસુખ જે છે, મનસુખ લાખાણીને પછી અહીંયાથી પકડી લીધા. એટલે 4 આરોપીઓ તરત જ જો ડિટેક્ટ થયા છે. એમાં 3 આરોપીઓ તો સીસીટીવી એટલે ક્લુ જે છે સીસીટીવીથી મળ્યા છે, એ પણ જે ફીડ પોલીસ સ્ટેશનમાં આવી હતી. એટલે આપણે બહુ એમાં સક્સેસ થઈ રહ્યા છીએ. સર, આવનાર રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.